રામ નારાયણ રામ। એક ખેડૂતે ખેતી શા માટે કરવી જોઈએ અને કેવી રીતે કરવી જોઈએ? ધરતી આપણી માતા છે અને જે પણ તેની ઉપર ખેતી કરે છે તેણે મન અને લાગણીથી ખેતી કરવી જોઈએ। ખેતી શરૂ કરતા પહેલા જમીનને સન્માન આપવો જોઈએ, કેમ કે જમીન આપણા માટે બધું છે। ખેતી શરૂ કરતા પહેલા જમીનને પ્રણામ કરવો જોઈએ, કારણ કે તે જ આપણને રહેવા માટે સ્થાન આપે છે અને ખાવા માટે અન્ન આપે છે। આ વાત દરેક શાળાના બાળકોને પણ શીખવી જવી જોઈએ। જે પણ ખોરાક બાકી રહે છે તેનો ઉપયોગ ખાતર બનાવવામાં કરવું જોઈએ, જેથી પાક વધુ સારું થાય। રામ નારાયણ રામનો જાપ કરીને ખેતી કરવામાં પાકમાં સકારાત્મક ઉર્જા આવે છે અને પાક પણ ઉત્તમ થાય છે। પરાળી સળગાવવી નહીં જોઈએ, તેને ખેતરમાં જ ભેળવી દેવી જોઈએ, જેથી તે 3 મહિનામાં કુદરતી ખાતરમાં ફેરવાઈ જાય। પરાળી સળગાવવાથી ભારે પ્રદૂષણ થાય છે, જે માત્ર વાતાવરણને નુકસાન પહોંચાડતું નથી પણ જમીનને પણ ખરાબ કરે છે। જે પણ ધરતી પર પરાળી સળગાવશે તે પોતે પણ મૃત્યુ પછી સળગશે। ખેડૂતોએ પોતાની જમીનની પૂજા કરવી જોઈએ। ધરતી માતા પિતાની જેમ છે, તેનો સન્માન વૃદ્ધોના જેમ કરવો જોઈએ। જમીન ક્યારેય દગો આપતી નથી। તે કોઈને દૂર નથી કરતી કે કોઈનું નુકસાન કરતી નથી। તે સૌને પોતાની ગોદમાં બેસાડીને રાખે છે। ધરતી જ આકાશ છે અને આકાશ જ ધરતી છે। એટલે ખેતીને વધુ ઉપજદાયી બનાવવા માટે જમીનની સાચવણી કરવી જોઈએ। જેટલા પણ ખેડૂત આંદોલનો થાય છે તે સાચા ખેડૂત નથી કરતા, પણ વેપારી લોકો કરે છે, જે પૈસા આપીને લોકો ભેગા કરે છે અને તેમને આંદોલનમાં બેસાડે છે। ખેડૂતોને બેંકમાંથી ઋણ લેવા જરૂર નથી, કારણ કે ધરતી જ અમારી સૌથી મોટી મૂડી છે। તે સદાય અમને સારું પાક આપવાની તૈયારીમાં રહે છે, બસ અમે જ તેને લેવા માટે અસમર્થ છીએ। સાચા ખેડૂત પાસે એટલો સમય નથી હોય કે તે ધરણા પર બેસે। તેમના પણ કેટલાક માંગણા હોય છે, પણ તે પોતાનું કામ છોડી આ રીતે દેખાવો નથી કરી શકતા। ખેડૂતોને વિના વ્યાજે લોન આપવી જોઈએ। ચીનમાં ઉદ્યોગો એટલી ઝડપથી કેમ વધી રહ્યા છે? કારણ કે ત્યાંની સરકાર દરેક નાગરિકને જમીન, પૈસા અને સંસાધનો આપે છે, જેથી તેઓ સરળતાથી ખેતી કરી શકે। આ જ કારણ છે કે ચીન પોતે વિકસિત થઈ ગયું। જ્યારે ચીન આટલું આગળ વધી શકે છે તો ભારત કેમ નહીં? આ વાત દરેક ખેડૂતને સમજવી જોઈએ અને સાંભળી લેવી જોઈએ।